સરસ ઓડિયન્સ સામે બેઠું છે. આવો જ એક મારો મિત્ર અંબાલાલ. હવે અંબાલાલ વિશ્વ વિખ્યાત થઈ ગયો છે. એકવાર અમે સાથે ભણતા, અમારા શિક્ષકે પૂછ્યું કે આ વીજળી ક્યાંથી આવે? ઊભો થઈને કે મારા મામાને ઘરેથી આવે. સાહેબની ફ્યુઝ ઉડી ગયો. એ કે આ વીજળી તારા મામાને ઘરેથી આવે? કે હા. કે શેના ઉપરથી કહે? તો કે જ્યારે જ્યારે લાઇટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું, એ મારા હાળાએ બંધ કર્યું. તો મને એમ લાગે છે કે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ. સાહેબ કહેવા આની યારે ક્યાં ટાઈમ બગાડવો? સાહેબ કે તું ખાલી વીજળીનું અંગ્રેજી બોલને તને પાસ કરી દઉં ભાઈ. વીજળીનું અંગ્રેજી બોલી નાખ. ઊભો થઈને કે ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે શું બોલ્યો? ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે ગેટ આઉટ. કાલ તારા બાપને લઈને આવજે. બીજી દી એના બાપને ભીખાલાલને ઉપાડ્યો. ભીખાલાલ કે શું તકલીફ છે? તો કે આ તમારો છોકરો ઇલેક્ટ્રિસિટી બોલે છે. એનો બાપ કે છોકરો 14 જ વર્ષનો થયો, તમારે એની કેપેસિટી તો જોવી જોઈએ ને. કેપેસિટી નહીં જોવાની અને સીધા ગેટ આઉટ. ફી નથી ભરતા અમે. સાહેબ કે શું બોલ્યા? કે કેપેસિટી. સાહેબ કે તમારા બાપા જીવે છે? ભીખાલાલ કે હા મારા બાપા રનિંગ 72. તો કે કાલ તમારા બાપાને લઈને આવજો. બે ગેટ આઉટ. ત્રીજે દિવસે અંબાલાલના ગ્રાન્ડફાધરને ઘોડાગાડીમાં નાખીને ઉપાડ્યા. પણ આ ભાભો કેવો એ તમને પરિચય આપી દઉં. આ અંબાલાલના દાદા એકદમ શેરીમાં કૂતરાના 2 કાન પકડીને ઉભેલા. કૂતરાના કાન. મેં કીધું પાળેલું લાગે. મને કે તો જ પકડ્યા હોય ને. પાછા મને કે તું જો પકડી રાખતો હું બીડી હળગાવી લઉં. તો મને દયા આવી. મેં કીધું બાપાને તલપ લાગી છે. તે 2 કાન કચકચાવીને મેં પકડ્યા. અંબાલાલના ગ્રાન્ડફાધરે બીડી હળગાવીને થયા હાલતા. મેં કીધું કેમ હાલતા થયા? મન કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવી અને પોતાની બીડી હળગાવી લે. આવા અંબાલાલના ગ્રાન્ડફાધર હમણાં ગુજરી ગયા. ભોગીલાલનો મને ફોન આવ્યો. મને કે અંબાલાલના દાદા પંચ મહાભૂતમાં ભળી ગયા. મેં કીધું કોઈ દી નાયતમાં નથી ભળ્યા. આ પંચ મહાભૂતમાં ભળે જ કેવી રીતે? કારણ કે સાહેબ પંચ મહાભૂતમાં ભળતા પહેલાં પણ આપણી જ્ઞાતિમાં આપણા સમાજમાં ભળી જવું અનિવાર્ય છે. આવો એનો દાદો, એને ઘોડાગાડીમાં નાખીને ઉપાડ્યો. અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનના દાદા જીવતા તે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા. એમાં એક ટિકિટ ચેકર આવ્યો. એ કે અંકલ ટિકિટ. હવે આ દાદો 72 વર્ષની ઉંમરે બાપા માંડ્યા દોડવા. આગળ બાપા, પાછળ ઓલો ટીસી ટિકિટ ચેકર. બ્રિજ ચડી ગયા બાપા. કારણ કે બીક લાગે ને પછી ગોઠણના વા નથી રહેતા. બીક લાગવી જોઈએ. સુરતની અંદર પૂર આવ્યું, ફ્લડ. એ પહેલાં જે વડીલોને એક હાથ દીકરો પકડે ને એક હાથ દીકરાની વહુ પકડે ત્યારે માંડ ધીમે ધીમે હાલીને નાવા જતા. એ જ્યારે પૂર આવ્યું ને ત્યારે સ્વતંત્ર રીતે 6 ફૂટની દિવાલ ઠેકી ગયા હતા. દીકરાની વહુ પહેલાં બાપા કૂદી ગયા હતા. એટલે બીક લાગે ને પછી આ બધી વીકનેસ જતી રહે. બાપા બ્રિજ ચડી ગયા ને ટીસી પાછળ ને 2 નંબર ઉપર ઉતર્યા ને ત્યાંથી ચડ્યા ને 1 નંબર ઉપર આવ્યા. ગાડી ફરતો આંટો માર્યો. ટિકિટ ચેક કરે એની પાછળ ને પાછળ. સાહેબ એક આંટો, બીજો આંટો, ત્રીજા આંટે તો બાપાએ સ્પીડ પકડી લીધી. ટીસી તો બ્રેક વગરની સાયકલ જેવો થઈ ગયો. એનું એક બૂટ 1 નંબર ઉપર પડેલું, બીજું બૂટ 2 નંબરના પ્લેટફોર્મ ઉપર. હવે આ ભાભો ઊભો રહે તો ટિકિટ ચેકરથી ઊભો રહેવાય. 15 મિનિટ દોડીને બાપા પંખા નીચે આવીને ઊભા રહી ગયા. ને આપતો ટીસી આવ્યો. અંકલ ટિકિટ કીધું ને બાપાએ ધડ દઈને ટિકિટ કાઢીને આપી.
ટિકિટ ચેકરે જોયું, સ્ટેશન સાચું, તારીખ સાચી, સાવ સાચી ટિકિટ. એ કે કાકા તમારી પાસે સાવ સાચી ટિકિટ હતી તો મને આટલું બધું દોડાવ્યો શું કામ? ત્યારે આ અંબાલાલના દાદા બોલ્યા કે મારી પાસે તો હતી, પણ મારા ભેગા જે 8 જણા આવ્યા હતા એ 8માંથી એકેય પાસે નહોતી. આપણે 2 દોડવામાં રહ્યા, એમાં એ 2 રિક્ષા કરીને રાયપુર ઘરે પહોંચી ગયા અને એનો મિસ કોલ આવ્યો. પછી હું ઊભો રહ્યો. 72 વર્ષનો કાકો મિસ કોલની રાહ જોઈને દોડે. ટીટી કે આને મિસ કોલ ન કહેવાય, કે તો આને નીચ કોલ કહેવાય. મને 15 મિનિટ દોડાવ્યો તો હું દંડ ન લઈ શક્યો. આવો અઘરો અંબાલાલનો દાદો. એને 3જે દી ઉપાડ્યો, ઘોડા ગાડીમાં નાખીને આવ્યા. બાપા શું તકલીફ છે? તમારો છોકરો 14 વર્ષનો ઇલેક્ટ્રિસિટી બોલે છે. એનો બાપ 52 વર્ષનો કેપેસિટી બોલે છે. મારે ગામમાં વાત કરવી પડી, સરપંચને કહેવું પડ્યું. એમાં બાપાનો મગજ હટી ગયો. એ કે સાહેબ અમે ગામડામાંથી આવ્યા છીએ, ઓછું ભણ્યા છીએ, કદાચ અમને અંગ્રેજી ન આવડે, એમાં નાની એવી વાતની આટલી બધી પબ્લિસિટી હુકામ કરો? શિક્ષક શું બોલ્યા કે પબ્લિસિટી? શિક્ષક સીધો હેડમાસ્ટરની કેબિનમાં, આઈ વોન્ટ ટુ રિઝાઇન સર. પ્રિન્સિપાલ ઊભો થઈ ગયો. એ કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? અરે પ્રોબ્લેમની ક્યાં માંડો તમે? સ્ટુડન્ટ ઇલેક્ટ્રિસિટી બોલ્યો ત્યાં સુધી મને વાંધો નહોતો. એનો બાપ કેપેસિટી બોલ્યો ત્યાં સુધી મને વાંધો નહોતો. એના બાપનો બાપ આવીને પબ્લિસિટી? હું કાલુપુર રેલવે સ્ટેશને પેસેન્જરના કાનમાંથી મેલ કાઢીશ, પણ આ માસ્તરની નોકરી નથી કરવી. આઈ વોન્ટ ટુ રિઝાઇન. પ્રિન્સિપાલ ઊભો થઈ ગયો. કેટલો ડાયો હોય ત્યારે તો પ્રિન્સિપાલ થયો હોય. એને તરત જ આમને સૂચના આપી, વિનંતી કરી કે એમ ઉતાવળા થાવમાં, આ છોકરો હજી પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે, એને એક વખત યુનિવર્સિટીમાં જવા દો. પછી શિક્ષક સહી કરવાનો ઊભો રહ્યો. સાઇન, રિઝાઇન વિધાઉટ સાઇન. હવે સાઇનની જરૂર જ નથી. એટલે સાહેબ, મને તમને સમાજ જીવનમાંથી આવા પાત્રો મળે છે. હમણાં જ વિજયાદશમીનો તહેવાર ગયો, દશેરા. તમને બધાને ખબર છે કે દશેરા આપણે શું કામ ઉજવીએ છીએ? લંકાના રાજા રાવણ ઉપર ભગવાન રામના વિજયનું પર્વ એટલે વિજયાદશમી. પણ તમને કદાચ ખબર હશે કે મંદોદરીનું પિયર લંકા નહીં હો. મંદોદરીનું પિયર હિન્દુસ્તાન, મારું તમારું ભારત. એનું સાસરું લંકા. જયપુરની મંદોદરી. રાજસ્થાનવાળા રાવણને જમાઈ માને છે. રાજસ્થાન તમે જાઓ, આપણું રાજ્ય, પડોશી રાજ્ય, ત્યાં રાવણને જમાઈ માનવામાં આવે છે. અને રાજસ્થાન સિવાયના જેટલા રાજ્ય છે એ જમાઈને રાવણ માને. બોલો, ઓલા રાવણને જમાઈ માને અને આપણે બધા જમાઈને રાવણ માને. અંબાલાલ એના સાસરે ગયો તો તેના સાસુ કે ₹1,00,000 દીકરી તમને દીધી. અંબાલાલ કે ઉભા રહ્યો, 50,000માં પાછી રાખવી છે. પણ એના સાસુનો જવાબ બહુ સારો હતો. એ કે તમે તમારા સસરા જેવા જ લાગો. એક જમાઈ તો એટલો બધો ગળે આવી ગયો, એના સસરાને ફોન કર્યો કે તમારી દીકરી બહુ હેરાન કરે છે. પણ એના સસરાએ જે ફોનમાં જવાબ આપ્યો સાહેબ, એ કે કુમાર, તમારી પાસે 25 વર્ષથી જે કટપીસ છે ને, એનો તાકો હું 52 વર્ષથી હંગરીને બેઠો છું. તમે જરાક મારો વિચાર કરો. પછી એના સસરા જેવા ત્યાં હું આને ફોન ન કર્યો, કારણ કે એ સમજી ગયો કે આ તો મારા કરતાં વધારે દુઃખી છે. અત્યારે વર્લ્ડ કપ ચાલે છે મિત્રો. હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર ક્રિકેટનો, પુરુષોનો વર્લ્ડ કપ ચાલે છે. પણ બહેનોનો વર્લ્ડ કપ તમે જોયો છે? બહેનો પણ બહુ સારું રમે છે. અને જો તમે છેલ્લો વર્લ્ડ કપ જોયો હોય તો ઇંગ્લેન્ડના બહેનો અને ઇન્ડિયાના બહેનો બે ફાઇનલમાં આવ્યા હતા. ઇંગ્લેન્ડના બહેનોએ
ટોસ જીતી અને ભારતના બહેનોને બેટિંગ આપ્યું અને આપણે 50 ઓવરમાં 242 રન કર્યા સાહેબ. ઇંગ્લેન્ડના બહેનો બેટિંગ માટે આવ્યા અને 30 જ ઓવરમાં 3 વિકેટે 220 રન સાહેબ. 20 રન બાકી 20 ઓવર બાકી, 7 વિકેટ બાકી. મેચ હાવ હાથમાંથી ગઈ હતી સાહેબ. પણ મેદાનમાં ડ્રિંક આવ્યું અને પછી જે ચમત્કાર થયો છે, ઇંગ્લેન્ડના બહેનો 22 રન ન કરી શક્યા, બાકીની 7 વિકેટ પડી ગઈ અને સાહેબ ભારત કપ જીતી ગયું. આપણા બહેનો કપ લઈને સહાર એરપોર્ટ ઉતર્યા એટલે દૂરદર્શન ને બીજી કોઈ ચેનલોવાળા એ બધાય ત્યાં હામાં હોય આમ કેમેરા લઈને. આપણા કેપ્ટનને કોકે પૂછ્યું, હાવ સાચું કહેજો, મેદાનમાં પાણી આવ્યું અને પછી ચમત્કાર થયો. એટલે આપણા કેપ્ટન જે બેન હતા એણે કીધું કે અહીં ભારત સુધી આવી ગયા પછી હવે કહી દેવામાં વાંધો નહીં. મેદાનમાં પાણી સાથે અમારા ટીમ મેનેજરે એક ચિઠ્ઠી મોકલાવી હતી અને એમાં એક જ વાક્ય લખ્યું હતું કે હે ભારતના બહેનો, હવે બોલિંગ કરો ત્યારે એમ માનજો કે સામે સ્ટમ્પ નથી પણ તમારા સાસુ ઊભા છે. પછી જે કચકચાવીને દડા નાખ્યા છે, 75ની સ્પીડ હતી એને 150 કાંટા અડાડી દીધા. એક જાડી ખેલાડીએ તો એવું બળ કર્યું, સ્ટમ્પના કટકા કર્યા. એ કે મારા સાસુ ઊભા હોય તો જોઈ જ નહીં. આ મિત્રો હસવા માટેની વાત છે. બાકી ભારત અને એમાંય આપણું ગુજરાત સાહેબ, એ તો ગંગા સતી અને પાનબાઈ જેવા સાસુ વહુનો દેશ છે સાહેબ. આ તો હાસ્યનો કાર્યક્રમ છે, વિનોદ માટે થઈને આપણે આ વાત કરીએ એ બરાબર છે. બાકી વાસ્તવિકતા તો મારા ને તમારા દેશમાં ગંગા સતી અને પાનબાઈ જેવા સાસુ વહુ થયા છે. એક ઘરની અંદર બધાએ વાળ કાળા કર્યા અને કરવાય જોઈએ. બહેનોએ તો અવશ્ય કરવા જોઈએ. મને ઘણા કહે, મને કે તમે રંગતા નથી. મેં કીધું ના. એક બેન ડાય કરતા હતા. ડાય કરતાં કરતાં એના ઘરવાળાને પૂછ્યું કે આ ડાય કેટલા દી ટકશે. જો સમજદાર ઓડિયન્સ સામે બેઠું છે અને ગમ્મત ગુલાલ કાયમ સમજદાર ઓડિયન્સ આપતું રહ્યું છે છેલ્લા 30 વર્ષથી. અહીંયા તો તમે 100-150 માણસો જ બેઠા છો પણ હજારો માણસો આ કાર્યક્રમ જોવાનું છે. એ સમજદાર ઓડિયન્સ મળ્યું છે એટલે આ જોક નાખું છું, પકડાઈ જશે, મને શ્રદ્ધા છે. એ પત્નીએ ડાય કરતાં કરતાં અરીસામાં મોઢું, આમ નજરે અરીસામાં ઓલું જૂનું ટૂથબ્રશ વાપરે, પાછા જે ઘસાઈ ગયું હોય ને એ પછી ડાયમાં વાપરે અને એમાંય હાવ પીસી જતી રહે, ખાલી દાંડલી જ વધે ને પછી દાદાના લેંઘાને નાડું નાખવામાં વાપરે. આપણે તો મલ્ટીપર્પઝ યુઝ કરવા વાળી પ્રજા. આમ ડાય કરતાં કરતાં એ બેને એના ઘરવાળાને પૂછ્યું કે આ ડાય કેટલા દી ટકશે. અને ત્યારે એનો પતિ જે જવાબ આપે એ કે ગાંડીએ 35 વર્ષ કાઢી નાખ્યા. ગાંડીએ 35 વર્ષ કાઢી નાખ્યા તો ડાય તો ટકશે જ ને. નાના નાના બાળકો ઘણી વખત એવા જવાબ આપે. હું ઇવનિંગ વોકમાં નીકળેલો એક દિવસ અને મારી પાડોશમાં એક 5-7 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. હવે મને શું કુબુદ્ધિ હુજી, મારે કાંઈ ડાપણ કરવાની જરૂર નહોતી. મેં એને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5 વર્ષનું ટેણિયું એક જ વાક્ય બોલ્યું મને કે મારા દાદા 105 વર્ષ જીવા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ મારી.
દાંત મારા. પણ આ દાંતનું તો તમે બોલી ગયા, પણ એ ત્રીજું જે બોલ્યો ને એ તો તમને કોઈને વિચાર ન આવે એવું બોલ્યો. મને કે ચોકલેટ મારી, દાંત મારા, હું મારા બાપાનો. મને કે ત્રણમાંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના. મને કે તો સાનામાના વોક લ્યો ને. હું એવો ખાર ખાઈ ગયો, ઇવનિંગ વોકમાં નીકળ્યો તો ને હવાર સુધી આયલો. બોલો, ઘણી વખત નાના બાળકો સાહેબ તમારું મોઢું સીવી લે. અમુક જગ્યાએ ન બોલવામાં 9 ગુણ. હજી એ તમને બીજો દાખલો આપું કે ન બોલવામાં 9 ગુણ. એક કાકા રેસ્ટોરન્ટની અંદર ગયા અને વેઇટર આવી અને મેનુ આપી ગયો ને મેનુ હાથમાં લઈને કાકા રોવા જ માંડ્યા. સામે એક યુવાન બેઠો હતો, એ તો અજાણ્યો હતો, પણ છતાં એને કીધું કે અંકલ વાય આર યુ ક્રાઇંગ. જો આ ઇંગ્લિશ વાક્ય આવ્યું એટલે વચ્ચે એક વાત કરી દઉં. કાકા ઘડીક ભલે રોતા. એક અંગ્રેજ અહીંયા આવેલો અને તળાવની પાળ ઉપર મારા 2 ભાઈબંધ અંબાલાલ ને ભોગીલાલ 2 એકબીજાની પીઠનો ટેકો લઈને બેઠા હતા, એકબીજાના વાહાના ટેકે, કારણ કે અહીંયા તો ખુરશી હોય નહીં. ઓલા અંગ્રેજે અંબાલાલને પૂછ્યું કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, વેર ઇઝ રેસ્ટ રૂમ? હવે અંબાલાલને અંગ્રેજીનો એ આવડે નહીં, એ એમલામ બેહી રહ્યો. એટલે ઓલા અંગ્રેજે પછી ભોગીલાલને પૂછ્યું કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, વેર ઇઝ રેસ્ટ રૂમ? હવે ભોગ્યો એ અંબાલાલ જેવો જ, એ ચકળ વકળ ડોળાને બેહી રહ્યો. પછી ઓલો અંગ્રેજ તો કોઈક ત્રીજાને પૂછવા જતો રહ્યો, પણ અંગ્રેજ જતો રહ્યો પછી અંબાલાલે ભોગીલાલને કીધું, એ કે જો અંગ્રેજી ભાષા આવડતી હોય ને ભોગિયા તો કામ આવે. અને ત્યારે ભોગીલાલે કીધું કે ઓલાને પાક્કી આવડતી હતી, એને કઈ કામમાં આવી. એટલે કદાચ તમને પારકી ભાષા આવડતી હોય તો એ ભાષા જેને આવડતી હોય એની પાસે જો તમે બોલો તો કામમાં આવે. અને એક વાત યાદ રાખજો, અંગ્રેજી ભાષાનો વિરોધ જરા પણ નથી કરતો, પણ સાહેબ મારીને તમારી માતૃભાષા ન ભૂલાઈ જાય એની અવશ્ય તકેદારી રાખજો. એટલે ઓલા કાકાને રોતા જોઈને અજાણ્યા યુવાને પૂછ્યું કે વાય આર યુ ક્રાઇંગ અંકલ? અને ત્યારે અંકલે કીધું કે આ રેસ્ટોરન્ટનું નામ સાંભળી, જો ન બોલવામાં 9 ગુણ યાદ આવ્યું એટલે મને આ વાત યાદ આવી કે આ રેસ્ટોરન્ટનું નામ સાંભળી 3 કલાકનું ડ્રાઈવ કરી અને જમવા આવ્યો અને મારું ચોકઠું ઘરે ભૂલી ગયો. ડેન્ચર ઘરે ભૂલી ગયો. હવે હું ખાવું? પણ ઓલો યુવાન જે હતો ને એ કે જરાય ચિંતા ન કરશો કાકા, કદાચ ભગવાને તમારા માટે જ મને અહીં મોકલો છે. એમ કરીને એને બ્રીફકેસ ખોલીને ચોકઠું કાઢીને આપ્યું. લ્યો આ પહેરો કાકા. કાકાએ પહેર્યું કે આ તો બહુ ફિટ થાય, જરાય ચિંતા ન કરો, કાઢી નાખો. બીજું આપ્યું, આ પહેરો. એ કે આ તો બહુ લૂઝ થાય. અરે ડોન્ટ વરી. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ચોકઠું કાઢીને આપ્યું યુવાને. હન કાકાએ પહેર્યું. એ કે ડેન્ટિસ્ટ પાસે જઈને 3 સિટિંગ કરીને મારું માપ આપું ને તો આટલું પરફેક્ટ ન થાય, એટલું પરફેક્ટ. ઓલો યુવાન કે તો કોની રાહ જુઓ છો, ઝપટ બોલાવો. અને સાહેબ આવી રીતે વ્યવસ્થા થઈ ગઈ. એક જ પ્લેટ ખાવાની હતી ને કાકા 3 ઉલાળી ગયા. મસાલા ઢોસા ને ઈડલી સંભાર ને માથે મેંદુ વડા. 3 પ્લેટ ખાધી, ચોથો ઓટકાર ખાધો અને ચોકઠું ધોઈને ઓલા યુવાનને પાછું આપ્યું. જો કાંઈ બોલ્યા નહોત ને તો કોઈ જાતનો વાંધો નહોતો. કાકાને મારી જેમ શું કુબુદ્ધિ હુજી, મૂંગા ન રહ્યા. ઓલા યુવાનને કે હાવ સાચું કહેજો, ડેન્ટિસ્ટ છો ને? ઓલો કે ના, હું કબ્રસ્તાનમાં ચોકીદાર છું. 3 પ્લેટ બહાર આવ્યો.
આ બોલ્યા વગર નીકળી ગયા હોત તો બધું પચી જવાનું હતું. પણ ત્રણે ત્રણ બહાર આવી. એક કાકા આવી જ રીતે રેસ્ટોરન્ટમાં ગયા ને મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો ને વેઇટર આવીને ઢોસો મૂકી ગયો તો છરીને કાંટાથી ઢોસાને ખોલી નાખ્યો, આખો ઉઘાડો કરી નાખ્યો, અંદરથી મસાલો ખાઈને હાલતા થઈ ગયા. એ વખતે તો હું સામે બેઠો હતો, હું તો કાકાની પાછળ દોડ્યો. મેં કીધું આમ કેમ કર્યું? મને કે ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી, આ એને અંદરનું ખાધું, બોલો બહારનું પછી હું ખાઈ ગયો. મેં કીધું આપણે કાંઈક તો કરવું ને. એકવાર હું આવી જ રીતે રેસ્ટોરન્ટમાં ગયો ને મેં પાણી મગાવ્યું તો ઓલો વેઇટર જે હતો ને એ એવો અકોણો, તે આમ 3 આંગળા પાણીમાં બોળીને આવ્યો, આમ અંગોઠાને ટટલી આંગળીથી ગ્લાસ પકડેલો અને 3 આંગળા આખા પાણીમાં આમ ગ્લાસ પકડીને આવ્યો. મેં કીધું આવી રીતે પાણી અપાય કસ્ટમરને? પાણીમાં આંગળા બોળે? મને કે સાહેબ તમને વાંધો ન હોય તો અંદર આવો ને. હું ઊભો થઈને અંદર ગયો, તે જે પાણી ભરતો હતો એ તો બેરલમાં બેઠો હતો, બોલો. એ તો પીપની અંદર ગળા સુધી પાણી, અને એ ગ્લાસ ભરી ભરીને આપે. પછી મેં કીધું હવે પાછે બોલ, આમાં 2 હાટું થઈને હું કામ બાકી રાખવું? પણ પાણીની વાત આવી છે એટલે એક વાત કરી દઉં સાહેબ. મારા ઘરની બાજુમાં જ કાર્યક્રમ, અંબાલાલ મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મને કે માટલું ક્યાં? મેં કીધું મારા ઘરમાં. મને કે ઘર ક્યાં? અરે મેં કીધું સુરેન્દ્રનગરમાં. મને કે સુરેન્દ્રનગર ક્યાં? અરે મેં કીધું ગુજરાતમાં. પણ મને કે ગુજરાત ક્યાં? અરે મેં કીધું ભારતમાં. પણ મને કે ભારત ક્યાં? અરે ભાઈ એશિયામાં. મને કે એશિયા ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મને કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. તું આવડું મોટું ચક્કર મરાયમાં અને છાનો માનો પી લે. એટલે સાહેબ આપણે આખી દુનિયાનું ચક્કર મારીએ પણ માતૃભૂમિની અંદર કાર્યક્રમોને માણવાની મજા અને માતૃભૂમિની અંદર થયેલા જોક્સ, રમૂજી ટૂચકાને સાંભળી અને હસવાની મજા એ સાહેબ મારા ને તમારા ગુજરાતમાં આવે, એ વિશ્વના કોઈ દેશમાં ના આવે. તો આવી જ રીતે ગમ્મત ગુલાલને માણતા રહેજો, મારા જેવા કલાકારોને સાંભળતા રહેજો. 30 વર્ષથી તમે સાંભળો છો એ બદલ હું હૃદયથી તમારો આભારી છું. છેલ્લે શુભકામના એટલી જ આપું કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, અને ગમ્મત ગુલાલના તમામ દર્શકોને આખી દુનિયાનો પ્યાર મુબારક, પ્યાર મુબારક.